નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે એમસીક્યુ સોલ્યુશનની સિરીઝ જોતા હતા. એમાં 4 ચેપ્ટરના એમસીક્યુ સોલ્વ કરી નાખ્યા. હવે આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય ચેપ્ટરના એમસીક્યુ સોલ્વ કરવાના છે. આ ચેપ્ટરનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જસ્ટ એનું એકવાર રિવિઝન કરાવી દઉં એટલા માટે કે એ ટોપિકમાંથી એમસીક્યુ આવવાની પૂરેપૂરી શક્યતા છે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રવાળું છે. આપણે જોયું હતું ને કે પૃથ્વી પોતે એક ચુંબક તરીકે વર્તે છે અને પૃથ્વીને પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. એમાં બે વસ્તુ આપણે ભણ્યા હતા: ભૌગોલિક મેરિડિયન મેરિડિયન એટલે સમતલ, અને ચુંબકીય મેરિડિયન. તો બંનેની ડેફિનેશન હું ફરીથી એક વખત રિવિઝન કરાવી દઉં. તો પૃથ્વીને પોતાની ભ્રમણ અક્ષ હોય, જેને અનુલક્ષીને પરિભ્રમણ કરે, અને આ વિષુવવૃત્તની અક્ષ હોય. એની આ ઉત્તર, આ દક્ષિણ હોય છે. પરંતુ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના લીધે પૃથ્વીની અંદર એક કાલ્પનિક ચુંબક હોય, અને કાલ્પનિક ચુંબકની અક્ષ, જેને ચુંબકીય અક્ષ કહેવાય, અને ભૌગોલિક અક્ષ કહેવાય, અથવા ભ્રમણ અક્ષ કહું, અને ચુંબકીય અક્ષ કહેવાય. એની ચુંબકની દ્રષ્ટિએ, ચુંબકીય ક્ષેત્રની દ્રષ્ટિએ આ ઉત્તર ધ્રુવ ચુંબકીય ઉત્તર, અને આ દક્ષિણ ધ્રુવ ચુંબકીય દક્ષિણ ધ્રુવ હોય છે. તો પહેલાં ભૌગોલિક મેરિડિયન એટલે શું? તો પૃથ્વી પરના દરેકે દરેક સ્થળને પોતાની રેખાંશ ઋત હોય. જે રેખાંશ ઋત છે તે ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે, અક્ષાંશ અને રેખાંશ. તો આ જે રેખાંશ હોય, એ રેખાંશ છે, એ રેખાંશ વૃત્ત એ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરે. તો પૃથ્વી પરના કોઈ પણ સ્થળ, ધારો કે આ સ્થળ છે, તો પૃથ્વી પરના કોઈ પણ સ્થળના રેખાંશ વૃત્ત અને ભૌગોલિક અક્ષમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને ભૌગોલિક મેરિડિયન કહેવાય. યાની કે પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ હોય, એ સ્થળની એમાંથી રેખાંશ વૃત્ત પસાર થાય. એ રેખાંશ વૃત્ત છે એ શું દર્શાવે? ભૌગોલિક ઉત્તર દક્ષિણ. તો ભ્રમણઅક્ષ અને રેખાંશ વૃત્તમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ હોય ને, એને શું કહેવાય? ભૌગોલિક મેરિડિયન. તો ચુંબકીય મેરિડિયન એટલે શું? તો કે એ સ્થળને, અથવા એ સ્થળ પાસે કોઈ ગજિયો ચુંબક રાખો તો ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે, પણ ત્યાં હું ગજિયો ચુંબક રાખીશ તો ઉત્તર દક્ષિણ દેખાડે, પણ એ ઉત્તર દક્ષિણ કઈ હશે? ચુંબકીય ઉત્તર, ચુંબકીય દક્ષિણ હશે. યાની પૃથ્વી પરના કોઈ સ્થળની ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને શું કહેવાય? ચુંબકીય મેરિડિયન. રેડી? બે મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન એટલે પૃથ્વી પરના કોઈ પણ સ્થળમાંથી પસાર થતી રેખાંશ વૃત્ત, અને ભૌગોલિક અથવા ભ્રમણ અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ, એને ભૌગોલિક મેરિડિયન. ચુંબકીય મેરિડિયન એટલે શું? કે પૃથ્વીના કોઈ પણ સ્થળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ, એને ચુંબકીય મેરિડિયન કહેવાય. તો આ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન ઉપરથી નેક્સ્ટ જોઈએ ડેક્લિનેશન, મેગ્નેટિક ડેક્લિનેશન. પૃથ્વી પરના દરેકે દરેક સ્થળને પોતાનું ડેક્લિનેશન હોય છે, કેપિટલ ડી વડે દર્શાવાય. તો મેગ્નેટિક ડેક્લિનેશન એટલે શું? એની બે ડેફિનેશન: ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો, ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો જે ખૂણો હોય ને એને ડેક્લિનેશન, અને જેનું અક્ષાંશ ઉપર જાય, જેમ અક્ષાંશ વધે એમ ડેક્લિનેશન વધે. એમસીક્યુ માટે યાદ રાખશો. અથવા તો પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ છે, એનું ડેક્લિનેશન એટલે શું? દાખલા તરીકે આ સ્થળ છે, તો રેખાંશ વૃત્ત ઉપરથી ઉત્તર દક્ષિણ, સાચી ઉત્તર દક્ષિણ નક્કી થાય કે નહીં? ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ. હવે આ સ્થળે હું ચુંબકીય સોય રાખું
તો એ ચુંબકીય સોય કંઈક આ દિશામાં રહે, એનો મતલબ થયો આ કઈ હશે? ઉત્તર, પણ કઈ? ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ. તો પૃથ્વી પરના કોઈ સ્થળમાં પરથી એના ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેનો જે ખૂણો છે, અથવા તો ભૌગોલિક અક્ષ અથવા ભ્રમણ અક્ષ, ચુંબકીય અક્ષ અથવા તો ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચેના ખૂણાને શું કહેવાય? મેગ્નેટિક ડિક્લિનેશન કહે છે. ઓકે, નેક્સ્ટ બીજો ડેફિનેશન છે મેગ્નેટિક ઇન્ક્લિનેશન, અથવા એને ડીપ એંગલ કહેવાય. ગુજરાતીમાં નમન કોણ કહેવાય, જેને 5 વડે દર્શાવશું. નમન કોણ એટલે શું? ઇન્ટરેસ્ટિંગ. તો કે ભાઈ પૃથ્વી પરના દરેક સ્થળને અથવા પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય, કંઈક આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે એની. તો ડીપ એંગલ ડેફિનેશન આપવા માટે પહેલા તો ચુંબકીય મેરિડિયન ફિક્સ લઈ લેવાનું. તો કે ચુંબકીય મેરિડિયનમાં એની ચુંબકીય મેરિડિયન એટલે આ જ વસ્તુ. તો આ ચુંબકીય મેરિડિયનની સમક્ષિતિજ અક્ષ થઈ, આ સમક્ષિતિજ થઈ. હકીકતમાં આ સમક્ષિતિજ કહેવાય, પણ આ ભૌગોલિક મેરિડિયનની ચુંબકીય મેરિડિયનની આ સમક્ષિતિજ અક્ષ થઈ કે નહીં? તો કે ચુંબકીય મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ઇન્ટરેસ્ટિંગ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ અક્ષ સાથે જે ખૂણો બનાવે ને, ચુંબકીય મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે ને એને કહેવાય ડીપ એંગલ અથવા નમન કોણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુમાં આવે કે આ ઉત્તર, ચુંબકીય ઉત્તર અને આ દક્ષિણ, ચુંબકીય દક્ષિણ, યાની ધ્રુવો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે? 90. યાની કે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ, ધ્રુવો પાસે ડીપ એંગલ 90 અંશ હોય, જ્યારે અહીંયા એટલે વિષુવવૃત્ત થઈને, અને આ વિષુવવૃત્ત પાસે ડીપ એંગલ કેટલો હોય છે? 0 અંશનો હોય છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે દાખલા તરીકે પૃથ્વી પરનું કોઈ એક સ્થળ છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર બી છે. તો જો હું ત્યાં ચુંબકીય મેરિડિયન દોરું, આ ચુંબકીય મેરિડિયન છે જે ચુંબકીય સમક્ષિતિજ અક્ષ હોરિઝોન્ટલ BH કહું, અને આ વર્ટિકલ ઉર્ધ્વ અક્ષ. તો પૃથ્વી પરના કોઈક સ્થળના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય નમન કોણ, ડીપ એંગલ ફાઈ કહેવાય. હવે જો હું અહીંયા ભૌગોલિક મેરિડિયન દોરું, તો ધારો કે આ ભૌગોલિક મેરિડિયન છે, તો આ ભૌગોલિક અક્ષ થઈ કે નહીં? તો ચુંબકીય અક્ષ અને ભૌગોલિક અક્ષ વચ્ચેના ખૂણાને શું કહેવાય? ડિક્લિનેશન કહે છે. હવે ઇન્ટરેસ્ટિંગ, અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, જો અહીંયા ફાઈ લઉં તો tan phi ઇઝ ઇક્વલ ટુ શું થાય? સામેની બાજુ BV અપોન BH. ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના એમસીક્યુ આવશે. BV એટલે વર્ટિકલ, BH એટલે હોરિઝોન્ટલ. યાની tan phi ઇઝ ઇક્વલ ટુ શું થાય? BV અપોન BH. આની ઉપરથી tan phi લઉં તો સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. ઓકે, આ કાટકોણ ત્રિકોણ લઉં ને પાયથાગોરસનો નિયમ વાપરું તો BH² પ્લસ BV² ઇઝ ઇક્વલ ટુ શું થાય? B², યાની B ઇઝ ઇક્વલ ટુ શું થાય? √ BH² પ્લસ BV². આની ઉપરથી આપણે એમસીક્યુઝ જોવાના છે. આમે જસ્ટ એક વખત રિવિઝન કરાવ્યું તો આની ઉપરથી ઘણા એમસીક્યુ આવી શકે. એમસીક્યુ નંબર 1 છે કે મેગ્નેટિક મેરિડિયનનું સમતલ એટલે શું? તો જસ્ટ મેં હમણાં જ કીધું હતું, ચુંબકીય અક્ષમાંથી. મેગ્નેટિક મેરિડિયન એટલે શું? પૃથ્વી પરના કોઈક સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ. રેડી? ઓકે, નેક્સ્ટ બીજું છે ભૂચુંબકીય ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ ભૂચુંબકીય ધ્રુવ કહેવાય.
એની સમક્ષિતિજ સપાટી પર ભ્રમણ કરી શકે તેવી રાખેલ ચુંબકીય સોય, ત્યાં ચુંબકીય સોય રાખવામાં આવે નોર્થ પોલ અને સાઉથ પોલ, પણ કઈ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ પાસે. તો ચુંબકીય સોય કઈ દિશામાં રહે? જો ત્યાં ડીપ એંગલ 0 છે, ત્યાં ઉત્તર દક્ષિણ દિશામાં ચુંબકીય સોય રહેશે નહીં. એ કોઈ પણ દિશામાં રહે, ત્યાં ઉત્તર દક્ષિણ દિશામાં રહેશે એવું જરૂરી નથી. નેક્સ્ટ ત્રીજો જો, પૃથ્વીની સપાટી પરના કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટક બંને એક સરખા છે, તો આ સ્થળે મેગ્નેટિક ડીપ એંગલ કેટલો? આ ટાઈપના MCQ આવશે. પૃથ્વી પરનું કોઈક સ્થળ છે, ત્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ હોરિઝોન્ટલ અને ઉર્ધ્વ વર્ટિકલ ઘટક એક સરખા છે, તો ડીપ એંગલ મેં હમણાં જ કીધું હતું, આ સૂત્ર tan phi = શું થાય? BV/BH. બંને સરખા છે તો ઉડી ગયા. અને tan phi = 1. ફાઈનું 10 નું મૂલ્ય 1 ક્યારે આવે? જ્યારે ખૂણો 45° કે π/4 રેડિયન હોય ત્યારે. નેક્સ્ટ વન જો, આ પણ ડીપ એંગલનું જ છે. કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એના ઉર્ધ્વ ઘટક કરતાં √3 ગણો છે, તો આ સ્થળે એંગલ ઓફ ડીપ કેટલો થાય? ઓકે, પૃથ્વીના કોઈ સ્થળ પર ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH એના ઉર્ધ્વ ઘટક BV કરતાં √3 ગણો છે, તો tan phi = શું થાય? BV/BH. પણ BH ને બદલે શું લખું? √3BV. 10 નું મૂલ્ય 1/√3 ક્યારે આવે? જ્યારે ખૂણો છે એ 30° હોય ત્યારે. રેડી ને? tan 30 1/√3 થાય, યાની કે π/6 રેડિયન અથવા 30° આવશે. ઓકે, તો ઓપ્શન આવશે π/6 રેડિયન. નેક્સ્ટ વન જો, MCQ નંબર 5, પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક 0 હોય, તો ત્યાં ડીપ એંગલ કેટલો? ઓકે, પૃથ્વી પરનું કોઈક સ્થળ છે, ત્યાં શિરોલંબ વર્ટિકલ ઘટક 0 હોય, તો tan phi = BV/BH. BV/BH એ 0 છે, યાની 10 નું મૂલ્ય 0 ક્યારે આવે? જો ખૂણો 0° હોય તો. સપોઝ કેમ કીધું હોય કે સમક્ષિતિજ ઘટક 0. ઓકે, આ 0 આવે એનો મતલબ કે કદાચ એમાંય પૂછે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક ક્યાં 0 હોય? તો કે વિષુવવૃત્ત પર, કે જ્યાં ડીપ એંગલ 0 હોય. સપોઝ કેમ કહું કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0 હોય, તો tan phi = શું થાય? BV/BH છેદમાં 0, એટલે આ પદ ઇન્ફિનિટિવ ક્યારે આવે? જો ખૂણો 90° હોય તો. અને ખૂણો ડીપ એંગલ 90° ક્યારે હોય? ધ્રુવો પાસે હોય છે. નેક્સ્ટ વન જો, થિયોરેટિકલ બેસિસ શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન કેટલું હોય? તો કે શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન 0 હોય છે. શૂન્યાવકાશનું કોઈ મેગ્નેટાઇઝેશન થઈ શકતું નથી. નેક્સ્ટ છે, એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી 0.075 છે, તો તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી? ઓકે, આ એક કન્સેપ્ટ યાદ રાખશું. μr એટલે સાપેક્ષ પરમિએબિલિટી, μ/μ0 થાય. ઓકે, સાપેક્ષ પરમિએબિલિટી પોતે એકમ રહિત છે, પોતે પરિમાણ રહિત છે. હા, μ અને μ0 ને પોતાનું એકમ છે, ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર, જેને પદાર્થની પરમિએબિલિટી કે શૂન્યાવકાશની પરમિએબિલિટી કહેવાય. ઓકે, આની ઉપરથી બીજું એક સૂત્ર μr = શું થાય? 1 + x. આને શું કહેવાય? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવાય. આને શું કહેવાય? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. અહીંયા શું કીધું? એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી આપી 0.075. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કેટલી? હું એક્ઝામને કરતા બનાવું તો શું થાય? μr -1 0.075 -1 એની -0.925 સમથિંગ થશે. અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પણ એકમ રહિત છે, એ પણ પરિમાણ રહિત છે. ઓકે, નેક્સ્ટ MCQ 9 છે, એક સ્ટીમર પશ્ચિમ સાથે દક્ષિણ તરફ 70° કોણ બનાવતી દિશામાં જવું હોય અને એ સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન ઉત્તરથી પશ્ચિમ તરફ 10° છે, તો સ્ટીમરને કઈ દિશામાં જવું પડે? ઓકે, અહીંયા ઉત્તર દક્ષિણ દિશા લખીએ. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. પણ આ ભૌગોલિક છે, હકીકતની છે.
પરંતુ ચુંબકીય સોય હોકાયંત્ર જે ઉત્તર દક્ષિણ બતાવે એ ડેક્લિનેશન ઉપર ડિપેન્ડન્ટ છે. એની ડેક્લિનેશન બદલાય તો એણે પોતાની રીતે કેલ્ક્યુલેશન કરવી પડે કે સાચી ઉત્તર ક્યાં હશે, સાચી દક્ષિણ. અહીંયા એવું કીધું કે એ સ્થળે ડેક્લિનેશન 10 અંશનું છે. એની I 10 હશે, I 10 હશે. સપોઝ કે I બીજી આ ઉત્તર પણ ચુંબકીય, આ દક્ષિણ પણ ચુંબકીય, આ પૂર્વ પણ ચુંબકીય, આ પશ્ચિમ ચુંબકીય. હવે ને સ્ટીમરને કેટલા અંશના ખૂણે લઈ જાવી? દક્ષિણ તરફ પશ્ચિમ સાથે દક્ષિણ તરફ 17 અંશના ખૂણે આ તરફ જવું. તો એણે આની સાથે કેટલો ખૂણો બનાવવો જોઈએ? આની સાથે કેટલો ખૂણો બનાવવો જોઈએ? તો તમારે આ ખૂણો મેળવવાનો છે. તો આ ખૂણો કેટલો થશે? ઓકે, આ ખૂણો 90, એમાં 10 એડ થશે, પણ એમાંથી 17 તમારે બાદ કરવા પડશે. એટલે 100 - 17 એટલે કેટલો? 83 અંશના ખૂણે. પણ કઈ બાજુ? તો કે અહીંયા પશ્ચિમ સાથે, અથવા તો એમ કહી શકું આ પશ્ચિમ સાથે ઉત્તર સાથે 83 અંશના ખૂણે પશ્ચિમ તરફ જવું પડે. ઓકે. અને નેક્સ્ટ 10મું MCQ છે કે 100 આંટા પ્રતિ મીટર ધરાવતા એક ટોરોઇડમાં 3 એમ્પિયરનો પ્રવાહ વહે છે. યાની કે પસાર થતો પ્રવાહ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપી 100 આંટા પ્રતિ મિનિટ. એનો મતલબ કે એકમ મીટર દીઠ આંટાની સંખ્યા 100, 3 એમ્પિયરનો પ્રવાહ વહે. ટોરોઇડની અંદરનું જે કોર છે એ લોખંડનું બનેલ છે અને એની સાપેક્ષ પરમિએબિલિટી 5000 છે. તો લોખંડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું? કે પસાર થતો પ્રવાહ 3 એમ્પિયર, અંદર જે લોખંડનું કોર છે એની સાપેક્ષ પરમિએબિલિટી 5000. તો ટોરોઇડની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અંદર કોઈ પદાર્થ મૂકીએ તો μ0 μr H જેટલું હોય અને H બરાબર શું થાય? Ni જેટલું હોય. આમ તો ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર μ0 Ni હોય, પણ ક્યાં? અંદર ટોરોઇડ કંઈ ન હોય, ટોરોઇડની અંદર કંઈ ન હોય તો. પણ અંદર ટોરોઇડની અંદર કોઈ પદાર્થ મૂક્યો હોય જેને સાપેક્ષ પરમિએબિલિટી હોય તો સૂત્ર શું થાય? μ0 μr Ni, અથવા H હોય અને H ને Ni કહેવાય. યાની 4 π × 10⁻⁻⁷, 5 × 10⁻³ n 10⁻2 અને પ્રવાહ 3. રેડી? સાદુરૂપ આપો. 4 × 5 = 20, 23 60, 60 π ગુણ્યા 3 ને 2 5 એટલે 10⁻², એની 0.65 જેટલું એની અંદર ચુંબકીય ક્ષેત્ર હશે. અને પાઈ 3.14 મૂકો તો 1.88 ટેસ્લા જવાબ આવશે. ઓકે, આટલું નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નેક્સ્ટ પ્રીવિયસ નીટ JEE ગુજકેટની અંદર પૂછાયેલા જે MCQ છે એને સોલ્વ કરીએ. એમ ચુંબકીય ચાક માત્રાવાળા એક ચુંબકને ચુંબકીય ક્ષેત્ર H સાથે 360 અંશનું પરિભ્રમણ એટલે કે ઘુમાવવામાં આવે તો કાર્ય કેટલું? ઇન્ટરેસ્ટિંગ. કાર્યનું સૂત્ર યાની ડાયપોલ મોમેન્ટ એમ છે એને ચુંબકીય ક્ષેત્રમાં 360 અંશનું પરિભ્રમણ, યાની પહેલાં ખૂણો 0 અંશ હતો અને પછી ખૂણો 360 અંશનો કરવામાં આવે. તો કાર્ય W યાદ કરો, સ્થિતિ ઉર્જાનો ફેરફાર U2 - U1. આવું મારે સાબિત નથી કરવાની જરૂર, તેમ છતાંય કરી દઉં છું. -mb cos θ2.
ઓછે ઓછે વત્તા પ્લસ એમ બી કોસ થીટા 1 આવતું એમ બીને સામાન્ય કાઢીએ તો ડાયરેક્ટ કાર્યનું સૂત્ર હવે યાદ રાખશું એમ બી કોસ થીટા 1 માઇનસ થીટા 2 જ્યારે પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે, યાની ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેપિટલ એચ જેટલું છે, કોસ થીટા 1 એટલે કોસ 0 માઇનસ કોસ 360, યાની એમ એચ કોસ 0 કેટલો 1 કોસ 360 થઈ 1 ગયા એટલે કાર્ય કેટલું આવશે 0 જૂલ આવશે. ઓકે, નેક્સ્ટ વન છે ઇન્ટરેસ્ટિંગ છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં બે ચુંબકોને સમાન ધ્રુવો પાસે રાખીને જોડેલ છે તો આવૃત્તિ 12 દોલન પ્રતિ મિનિટ. હવે તેને અસમાન ધ્રુવોને પાસે રાખીને જોડવામાં આવે તો આવૃત્તિ 4 દોલન પ્રતિ મિનિટ, તો તેની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો? આ એક સૂત્ર ઇમ્પોર્ટન્ટ યાદ રાખશું. બે ગજિયા ચુંબક M1 અને M2 ડાયપોલ મોમેન્ટવાળા, પહેલાં એના ધ્રુવોને પાસે રાખવામાં આવે તો એનાથી જે દોલન થાય છે એની આવૃત્તિ છે એ કેટલી છે? 12 દોલન પ્રતિ મિનિટ. પ્રતિ મિનિટ એટલે કે 60 સેકન્ડ થયા, યાની 1/5 દોલન પ્રતિ સેકન્ડ, તો એનો આવર્તકાળ શું થાય? ઉલટું, એટલે 5 સેકન્ડ થયો તો આનો આવર્તકાળ 5. હવે ધ્રુવોને બદલાવી નાખવાના, અસમાન ધ્રુવો બાજુમાં રાખવામાં આવે, અહીંયા NS અહીંયા NS. તો આવૃત્તિ કેટલી છે? તો આવૃત્તિ છે 4 દોલન પ્રતિ મિનિટ. મિનિટ એટલે 60 સેકન્ડ, 15 ચોક 60, એની આવર્તકાળ 1/15 સેકન્ડ. તો એક સૂત્ર યાદ રાખશું કે જ્યારે આની ડાયપોલ મોમેન્ટ M1 અને M2 હોય તો એનો ગુણોત્તર હંમેશા T1² પ્લસ T2² અપોન T1² માઇનસ T2² જેટલો હોય. રેડી? આવર્તકાળ 15 સેકન્ડ. મોટું એટલે T2² માઇનસ T1² હશે. તો T1² 5 નો વર્ગ 25, 15 નો વર્ગ 225 છેદમાં 225 માઇનસ 25, એની 250/200, એક 0 ગયા 25 25 25 5 24, યાની એનો ડાયપોલ મોમેન્ટનો ગુણોત્તર 5/4 હોય. યાદ રાખશું, જ્યારે સમાન ધ્રુવો પાસે રાખીએ ત્યારે આવર્તકાળ T1, અસમાન રાખીએ ત્યારે આવર્તકાળ T2, તો એની ડાયપોલ મોમેન્ટનો ગુણોત્તર T1² પ્લસ T2² અપોન T2² માઇનસ T1² જેટલો થાય. નેક્સ્ટ વન જો MCQ નંબર 3 છે ની કે 2.5 જૂલ પ્રતિ ટેસ્લા ચુંબકીય ચાકમાત્રાવાળા ગજિયા ચુંબકને 0.2 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. હવે જો આ ચુંબકને ચુંબકીય ક્ષેત્રને સમાંતરથી પ્રતિસમાંતર કરવા માટે કેટલું કાર્યની જરૂર પડી? એની કાર્યનું સૂત્ર અહીંયા ડાયપોલ મોમેન્ટ આપી દીધી 2.5 જૂલ પ્રતિ ટેસ્લા, ચુંબકીય ક્ષેત્ર આપ્યું 0.2 ટેસ્લા, એને સમાંતર એટલે θ1 0, યાની કે પહેલા ગજિયો ચુંબક ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. હવે એને પ્રતિ સમાંતર યાની 180 અંશનો ખૂણો બનાવી રીતે લઈ જાઓ. તો કાર્યનું સૂત્ર શું? મેં કીધું તો હમણાં જ સૂત્ર જ યાદ રાખી લઈશું, MB cos θ1 માઇનસ cos θ2, M 2.5, B 0.2, cos θ1 cos 0 1, cos θ2 cos 180 માઇનસ 1 ઓછે વત્તા પ્લસ. તો 2.5 ગુણાકારમાં 0.2 ગુણાકારમાં 2, સદરૂપ આપશું 25 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 છેદમાં 100, 25 દુ 50 દુ 100, 100 ભાગ્યા 100 એટલે કેટલું? 1. તો કાર્ય કેટલું થાય? 1 જૂલ જેટલું થાય. ઓકે, નેક્સ્ટ વન જો, એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. એક ચુંબકનો આવર્તકાળ 2 સેકન્ડ છે. હવે જો એનું ધ્રુવમાન છે એ 4 ગણું થાય તે રીતે તેને ચુંબક બનાવીએ તો હવે એનો આવર્તકાળ કેટલો? ઓકે, એક ચુંબક છે, ડાયપોલ મોમેન્ટ M છે, ધ્રુવમાન બેયનું P છે. ધ્રુવમાન બેયને હોય ને, ઉત્તર અને દક્ષિણને. તો જ્યારે એને મુક્ત પરિભ્રમણ કરાવીએ તો એનો આવર્તકાળ 2 સેકન્ડનો રહે.
હવે કોઈક રીતે એને પ્રબળ ચુંબક બનાવી અને ધ્રુવમાન છે એ 4p જેટલું કરી દઈએ, યાની કે આનું P1 છે, ધ્રુવમાન P હતું, હવે આનું ધ્રુવમાન છે એ 4p કરી દઉં તો આવર્તકાળ કેટલો થાય? તો આવર્તકાળનું સૂત્ર T બરાબર શું થાય? 2π√I/mb થયું. ઓકે, આ સૂત્ર આપણે ખબર છે, મુક્ત પરિભ્રમણ કરી શકે રીતના ગજિયા ચુંબકને દોલન કરાવીએ તો દોલનનો આવર્તકાળ T = 2π√I/mb. I વિદ્યુત પ્રવાહ નથી, આ જડત્વની ચાક માત્રા. આ ચુંબકીય ક્ષેત્ર, ચુંબક તો એનો એ જ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ એનું એ જ છે. આ બંને તો અચળ રહેવાના છે, બદલાવાના નથી, ને 2π તો અચળ છે. એની આવર્તકાળ છે એ √m ના વ્યસ્ત પ્રમાણમાં, યાની કે ગુણોત્તર એટલે T1/T2 √m1 છેદમાં આ સાઈડ m2 પર આવશે, એની √4. હા, ડાયપોલ મોમેન્ટ આપણે ધ્રુવમાન કીધું, ધ્રુવમાન અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો સંબંધ શું? m = p × l થાય. l એટલે ચુંબકીય લંબાઈ, આમ તો 2l થાય, l કઈ તે ચાલે, એની p × l થાય કે નહીં? પણ અહીંયા P2 આવશે છેદમાં m2 છે ને, m2 નું ધ્રુવમાન એટલે P2 × l અને m1 એટલે P1 × l, l ગયા. P2 શું છે? 4p. P1 કેટલા છે? p ગયા 4√2, yani T1/T2 કેટલું થાય? 2:1 થાય. ઓકે, હવે એમ કીધું કે T2 કેટલા? તો T2 = T2 ને કરતા બનાવું T1/T2 તમને 2:1 મળે, T2 ને કરતા બનાવો T1/2 થયા. T1 કેટલા છે? 2/2 એટલે કેટલો થયો? 1 સેકન્ડ આવર્તકાળ થયો. ઓકે, ચુંબકીય પરમિએબિલિટીનો એકમ શું થાય? ચુંબકીય પરમિએબિલિટી જો એમ કીધું હોય ને, સાપેક્ષ પરમિએબિલિટી, તો સાપેક્ષ પરમિએબિલિટી એકમ રહિત છે, પરિમાણ રહિત, પણ ચુંબકીય પરમિએબિલિટી એટલે મ્યુ, એને એકમ છે. આપણે જો ને સાપેક્ષ શૂન્યાવકાશની પરમિએબિલિટી કે કોઈ પણ પદાર્થની પરમિએબિલિટી લખીએ, શૂન્યાવકાશની પરમિએબિલિટી લખીએ તો શું કે 4π × 10⁻⁷. એકમ શું લેતા? ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર, પણ ઓપ્શનમાં આવું ક્યાંય છે જ નહીં, એનો મતલબ બીજો એકમ મેળવવાનો છે. ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર પણ એનો જ એકમ છે, પણ ટેસ્લાને વેબર પ્રતિ મીટર સ્ક્વેર કહેવાય કે નહીં? ટેસ્લાને વેબર પ્રતિ મીટર સ્ક્વેર કહેવાય કે નહીં? રેડી? કારણ કે ફાઈ ફ્લક્સ = BA થાય ને, બીને કરતા બનાવવું તો ફ્લક્સ અપોન એમ્પિયર, તો વેબર પ્રતિ મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર થયું, 1 મીટર ગયા. અને વેબર પ્રતિ એમ્પિયર હોય ને, વેબર પ્રતિ એમ્પિયર એને હેનરી કહેવાય, યાની તમને કોઈ પણ એકમ હોય એ સાચો છે. ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર એ સાચો છે, વેબર પ્રતિ મીટર એમ્પિયર એ સાચો છે, એની હેનરી પ્રતિ મીટર પણ એકમ સાચો છે. તો ઓપ્શનમાં જો આવું હોય હેનરી પ્રતિ મીટર, તો એ પણ ચુંબકીય પરમિએબિલિટીનો એકમ છે. કેટલું નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે ખાસ ને JEE માટે, કે એક ચુંબકને મેગ્નેટિક મેરિડિયનમાં છૂટથી લટકાવવામાં આવે ત્યારે એના દોલનનો આવર્તકાળ 2 સેકન્ડ છે. હવે આ ચુંબકની લંબાઈના 3 સમાન ભાગ કરી દેવામાં આવે અને એકબીજા પર રહે એ રીતે ગોઠવવામાં આવે તો સંયોજનનો આવર્તકાળ કેટલો થાય? અને એક ડાયરેક્ટ સૂત્ર અહીંથી બનશે, એ પણ આપણે જોઈએ. એક ચુંબક છે, એમ ડાયપોલ મોમેન્ટ છે, ઉત્તર દક્ષિણ ધ્રુવ છે,
મુક્ત પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે એનો આવર્તકાળ 2 સેકન્ડ છે. ઓકે, આની લંબાઈ L છે, આની ડાયપોલ મોમેન્ટ m એટલે કે m1 m છે. લંબાઈ L છે એટલે હું એમ કહું જાડત્વની ચાક માત્રા I1 એ m L²/12 જેટલી છે. ઓકે, હવે જો એને 3 ભાગ કરી દેવામાં આવે તો લંબાઈ દરેકની L/3 થાય, સરખા ભાગ કરાવીએ, દરેકની ડાયપોલ મોમેન્ટ m/3 થાય. ઓકે, અહીંયા ધ્યાન રાખશું, ઇન્ટરેસ્ટિંગ. તો એની કુલ ડાયપોલ મોમેન્ટ m2 કેટલી? તો કે જો સમાંતરમાં જોડું તો બધાયનો સરવાળો થાય, સરખી જ છે એટલે 3m જેટલી જ થાય, અને m1 m2 m3 એટલે m/3 જેટલી થઈ જાય ને. એની ડાયપોલ મોમેન્ટ m2 m જેટલી રહી. ઓકે, એની જડત્વની ચાક માત્રા કેટલી? તો કે m. હવે m છે, હવે એક જ છે ને, તો હવે દાખલા તરીકે I2 છે એ આની ત્રણેયનો સરવાળો એટલે 3 ગુણાકારમાં એક ભાગની જડત્વની ચાક માત્રા કેટલી? કે એનું દળ કેટલું? m/3 L² એટલે L/3 વર્ગ છેદમાં 12 તો છે જ કે નહીં? ઓકે, સમજ્યા કે નહીં? એની કુલ જડત્વની ચાક માત્રા એટલે આ દરેકની જડત્વની ચાક માત્રાનો સરવાળો, એટલે ત્રણેય સરખી જ છે એટલે 3 ગુણાકારમાં 1ની, તો એકની જડત્વની ચાક માત્રા mL²/12, પણ એનું દળ કેટલું? m/3. લંબાઈ કેટલી? L/3 વર્ગ છેદમાં 1/12 તો છે જ, 3 ગુણાકારમાં m/3 L²/9 1/12, 3 3 ગયા 1/12, અને mL²/12 હોય ને I1 કહું કે નહીં, તો I2 છે 1/9 I1 થયા. તો તેનો આવર્તકાળ તમારે T2 મેળવવાનો છે. ઓકે, આવર્તકાળનું સૂત્ર શું છે? આવર્તકાળનું સૂત્ર T = 2π√I/MB. ઓકે, હા, એ બંનેને સમાન ચુંબકીય ક્ષેત્ર, આ જેને એટલું ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલા જ ચુંબકીય ક્ષેત્રમાં, એટલે B તો અચળ છે, બંને માટે સામાન્ય છે, સરખું છે. એની આવર્તકાળ છે √I/m પર આધાર રાખે. યાની જો હું T2/T1 કરું તો √T2 એટલે I2/M2 I1/M1. રેડી? ઓકે, M2 ને M1 એ બે તો હરખા છે. ઓકે, I2 કેટલા? I/9, તો I1/9 1/I1, તો T2/T1 1/3, તો T2 કેટલા થયા? T1/3. T1 કેટલા છે? 2, તો T2 બરાબર કેટલા થયા? 2/3. ઇન્ટરેસ્ટિંગ, હું એમ કહું આનો આવર્તકાળ 5 સેકન્ડ છે, અને આવા 4 સરખા ભાગ કરી અને સમાંતરમાં જોડી દેવામાં આવે તો બીજું કંઈ યાદ નહીં રાખવાનું. T2 = T1/n જેટલા ભાગ કરીને સમાંતરમાં જોડો એટલે, યાની કે અહીંયા મેં શું કીધું? આવર્તકાળ કેટલો હતો? 5 સેકન્ડ. કેટલા ભાગ કર્યા? 4, એટલે 5/4. બહુ લાંબુ હવે નહીં વિચારતા. જો આ જ કન્ડિશન્સ હોય, બધાને સમાંતરમાં જોડીએ, ચુંબકીય ક્ષેત્ર સરખું રાખીએ, તો T1/n જેટલું સૂત્રનો યુઝ થાય.